Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા ચેપ્ટર 7 જ્ઞાન અને વિજ્ઞાન યુગ. આની અંદર આપણે છેલ્લે વર્ષ 7 જે જોયો હતો કે જેમાં ભગવાન મણિગણાની વાત કરે છે. બરાબર. આગળ ભગવાને નિમિત્ત ઉપાદાન કારણ રૂપ પોતાની જે પ્રકૃતિ, બે પ્રકૃતિ, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિની વાત કરી. અને પછી ભગવાને કહી દીધું, શું કીધું કે જે આ અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ છે એના બંનેના સંયોગથી આખું જગત ઊભું થયું છે. એટલે આ જે જગતનું અંતિમ કારણ છે એ પણ ભગવાન છે, અને એનું કોઈ કાર્ય છે તો પણ એ ભગવાન જ છે, પરમાત્મા છે, એની મરજી છે. સૂત્રે મણિગણામાં ભગવાન શું કહે છે કે આ જગતનું જે મૂળ કારણ છે એ પરમાત્મા પોતે છે, એથી પર બીજું કોઈ કારણ નથી. ભલે વચ્ચે આપણને બધું દેખાતું હોય, ત્યાં જે સૂતરની માળા કહેતા ફૂલડા, એ મણકારૂપ જે ફૂલડા છે એ અપરા પ્રકૃતિ છે, અને દોરારૂપ જે સૂતર છે એ કેવી છે? પરા પ્રકૃતિ. પણ બંનેની અંદર પરમાત્મા કેવા છે? સંપૂર્ણ છે, એ અધૂરા નથી. અધૂરું કદાચ ફૂલ છે, પણ પરમાત્મા અધૂરા નથી. ફૂલડા અને દોરો અલગ કરી નાખવામાં આવે તો માળા ન કહેવાય, પણ પરમાત્મા અધૂરા નથી. અને આ જે ભેદ દેખાય છે, વિવિધતા દેખાય છે, અનેક વિવિધતા, એ નામરૂપ જે વિવિધતા છે, સ્થાવર જંગમ, પછી અલગ અલગ ટાઈપના પ્રાણીઓ, બધા ભુવનો, લોક, યોનિઓ, અનંત રૂપો, બરાબર. આ બધી જે વિવિધતા છે એ કોના લઈને છે? અપરા પ્રકૃતિને લઈને છે. એટલે ભગવાન જે છે એની અંદર પરા પણ નથી અને અપરા નથી. આપણે આગળ જોયું હતું કે આની અંદરથી ઊભું થયું છે અને પાછું અંદર સમય જાય છે, વ્યક્ત ન વ્યક્ત. પ્રકૃતિ સ્વભાવ આપણને ખબર છે કે આપણે કાયમ ક્રોધવાળા નથી હોતા કે કાયમ ઈર્ષાવાળા નથી હોતા. એ આખો આવે છે અને જાય છે. કેવું છે? લય જેવું છે, આવે છે અને જાય છે. એનું એ જ સમુદ્ર છે, એમાંથી વેવ્સ ઊભા થાય છે અને એમાં સમી જાય છે. એટલે પરમાત્માને જોવા હોય, પરમાત્માને સમજવા હોય, આ જગતને જોવું હોય, આ જગતને સમજવું હોય, પોતાની જાતને જોવી હોય, પોતાની જાતને સમજવી હોય, તો એ માત્ર ને માત્ર તત્વ રૂપે સમજી શકાય. કેમ? કારણ કે તત્વ નિરાકાર હોય પણ એ આધારરૂપ છે, પ્રકાશક રૂપ છે. જો આધારરૂપ અને પ્રકાશક રૂપને સમજાય તો પછી એની ઉપર જે કંઈ જે વેવ્સ ઊભા થયા, જે કંઈ અપરાના કારણે જે બધા ભેદ દેખાય છે, એ ભેદ પછી આપણને વિચલિત ના કરે. ભેદ નથી એવું નથી કહેવાનો સવાલ, વિચલિત ના કરે. અત્યારે અહીં ઊભો છું, મને દેખાય છે કે ભાઈ આ સામે અલગ અલગ ઝાડ છે, મની પ્લાન્ટ છે, લીમડો છે, બરાબર, લેમન ટ્રી છે, બીજા પ્લાન્ટ છે, પછી આ મકાન છે, બીજા લોકોના મકાન છે, પક્ષીઓ છે, એ બધું જ છે. પણ એ વિવિધતા કોના લઈને છે? અપરાને લઈને છે. તો જે ભગવાન છે એની
શક્તિ, બરાબર, એ શક્તિ રેલાણી, એટલે પેલું શું કહેવાય? પરાત, બરાબર. પરા તત્વમાંથી પરાશક્તિ ઊભી થઈ અને એ પછી ચિત્ત શક્તિ બની, પ્રાણ શક્તિ બની, બરાબર, ઈચ્છા શક્તિ બની, જ્ઞાન શક્તિ બની, ક્રિયા શક્તિ બની. અને આપણે જ્યાં કંઈ ક્રિયા કરી ત્યાં આપણને સુખ દુઃખનો અનુભવ થયો. સુખ દુઃખનો અનુભવ કઈ રીતે થયો? માન અપમાન, અનુકૂળતા પ્રતિકૂળતા, ભૂખ તરસ, આધિ વ્યાધિ, જન્મ મરણ, આ બધી રીતે આપણને બધા અનુભવ થયા. પ્રાણ શક્તિને લઈને ભૂખ તરસ છે, બરાબર. આપણો જે દેહ બન્યો છે એને લઈને આધિ વ્યાધિ છે. આપણું જે માઇન્ડ છે એને લઈને જન્મ મૃત્યુના આપણને બધા ખ્યાલ છે. અને એમાંથી જ પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુ એમાંથી ઊભી થાય છે. પણ ઓરિજિનલ કોણ છે? અહોનિશ ભગવાન, અહોનિશ ભગવાન આ જગતની અંદર હાજર છે. એ કહેવાનો અર્થ શું? કે જે કંઈ કાર્ય દેખાય છે એ દરેકની અંદર પરમાત્મા હાજર છે. પણ કેવી રીતે? તન્માત્રા રૂપ. તન્માત્રા, આ શબ્દ સમજવો અગત્યનો છે. ભગવાન તન્માત્રા રૂપ ટોટાલિટી બતાવે છે અને એનું વર્ણન 8મા શ્લોકથી લઈને 12મા શ્લોક સુધીમાં છે. એના આજે આપણે જોઈએ. તો આ સંસાર જે હળ્યો ભળ્યો દેખાય છે, ચેતનવંતો છે, વિવિધતાવાળો છે, આનંદમય છે, બરાબર, એના બીજરૂપ જે ચેતન શક્તિ છે, એના બીજરૂપ જે પ્રકાશક શક્તિ છે, એ ભગવાન પોતે છે. જો શું કહે છે ભગવાન? 8મા શ્લોકની અંદર કહે છે કે હે કૌંતેય, આ જળ જે છે એની અંદર રસ હું છું. ચંદ્ર અને સૂર્ય છે એની અંદર જે પ્રભા કહેતા પ્રકાશ સ્વરૂપ તત્વ છે હું છું. સર્વ વેદો એટલે બધા વેદોની અંદર જે વેદ બોલીએ એટલે જે અકાર આવે, બરાબર, આપણે જે શબ્દ આવે ને એ શબ્દ વેદોની અંદર એ શબ્દ છે. એટલે અહીંયા શબ્દને શું કીધું? નાદ કીધો. કારણ કે બોલીએ એટલે પહેલો નાદ ઊભો થાય, બરાબર. પણ એ નાદ ક્યાં ભળી જાય? આકાશની અંદર. કહેતા આકાશ જે કહેતા આકાશની અંદર શબ્દરૂપ છે ભગવાન. જેટલા પણ શબ્દ બોલાય છે, બરાબર, જેટલો પણ વિસ્તાર થાય છે, જેટલો પણ વિસ્તાર થાય છે એ ક્યાં છે? આકાશની અંદર. વિસ્તાર નથી. આપણે ગમે એટલું બોલ્યા, ક્યાં જતું રહ્યું? સ્પેસમાં, બરાબર. પછી મનુષ્યો, નુષુ એટલે મનુષ્ય, એની અંદર જે પૌરુષત્વ એટલે કે કાર્ય કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા કોણ છે? પરમાત્મા પોતે છે. 9મા શ્લોકમાં શું કહે છે? કે પૃથ્વીમાં જે રિયલ ગંધ છે, અસ્તિત્વપણું, ગંધ એટલે અસ્તિત્વપણું, એ ભગવાન તન્માત્રા રૂપ છે ત્યાં. અગ્નિમાં તેજ છે. દરેક પ્રાણીઓ, બરાબર, દરેક પ્રાણીઓમાં જે જીવંતતા છે, લાઈવનેસ છે, પ્રકાશક શક્તિ, એ પરમાત્મા છે. જે કોઈ લોકો તપ કરી રહ્યા છે એની પાછળ જે શક્તિ રહેલી છે, તપ શક્તિ, એ પણ કોણ છે? ભગવાનના કારણે એ તપ શક્તિ પ્રકાશિત થઈ રહી છે. 10મા શ્લોકમાં ભગવાન કહે છે કે બધા જીવોનું અનાદિ બીજ, જો આ અગત્યનું છે, અનાદિ બીજ પરમાત્મા છે. પછી શું કહે છે? કે જે બુદ્ધિશાળી લોકો છે એની બુદ્ધિ કોને લઈને પ્રકાશે છે? એ પરમાત્માને લઈને પ્રકાશે છે.
એ જે પ્રકાશક તત્વ છે એને લઈને પ્રકાશી રહી છે. જે બીજા સ્માર્ટ માણસો, તેજસ્વી માણસો છે, એનું જે તેજ છે, જે તેજ દેખાય છે, જેનો અનુભવ થાય છે, એની પાછળ કોણ રહેલું છે? એ જે સત્તાધારી માણસો હોય એની જે સત્તાનો પાવર દેખાય છે, બરાબર, એ પાવર કોના આધારે છેલો છે? એ પાવર પરમાત્માના આધારે રહેલો છે. બાકી સામાન્ય માણસ એક છીંક નથી રોકી શકતું, એ શું દાદાગીરી કરે? આપણે કહીએ કે અમેરિકન પ્રેસિડેન્ટ શક્તિશાળી, એ એની એક છીંક નથી રોકી શકતો, એ તો બીજાને શું રોકે? પણ એનો પાવર કોને લઈને છે? એ પરમાત્માને અંદર તત્વ છે એને લઈને છે. દરેક વ્યક્તિનું એવું નથી. એનો 11મા શ્લોકની અંદર ભગવાન કહે છે જે બળવાન માણસો છે, શક્તિશાળી માણસો છે, એની અંદર જે અહમ છે, પણ એ કયો અહમ છે એની વાત કરે છે. આસક્તિ અને કામના વિનાનો. હવે કામના અને આસક્તિ બે એક જ કહેવાય. કામનાને લઈ અને આસક્તિ ઊભી થાય, અને એને આસક્તિને લઈને મોહ, અથવા આસક્તિ એટલે જ મોહ કહેવાય. અને મોહના બે સ્વરૂપ હોય, બરાબર. આસક્તિના બે સ્વરૂપ હોય, રાગ અને દ્વેષ. એને લઈને મમત્વ આવે. રાગ છે એને મમત્વ આવે, બરાબર, અને દ્વેષ છે એને લઈને દ્વેષ ઊભો થાય. એટલે આપણે જે કહીએ છીએ અહંતા, મમતા અને કામના, કામનામાંથી જ મમતા ઊભી થાય. મમતા એટલે ખાલી મમતા નથી. મમતા એટલે આસક્તિ, મોહ. મોહમાં બે ભાગ હોય, બરાબર. કયો હોય? રાગ અને દ્વેષ. તો પછી એને મમતા કેમ કહેવામાં આવેલી છે? કારણ કે એક વસ્તુની મમતા છે એટલે બીજા વસ્તુનું દ્વેષ છે, એટલા માટે. પછી શું કહે છે આગળ ભગવાન? કે જે કોઈ જીવો છે અને જે ધર્મમય એ લોકો જીવન જીવે છે, એની અંદર જે કામના છે, જોજો આમાં આ કામનામાં ફેર કર્યો ભગવાને. પેલી કામના વાસના કીધી, અને આ કામના શું કીધું? કર્તવ્ય કીધું. એ જે કામના છે એ ભગવાનની શક્તિ છે. એટલે આ લોકની અંદર જે લોકો એવું કહે કે સારું કામ કરી રહ્યા છે જગતની દ્રષ્ટિથી, એ સારા કામની પાછળ પણ કોણ તત્વ રહેલું છે? પરમાત્મા. પછી સારું કામ ધર્મની રીતે હોય કે બળવાનની રીતે હોય કે લડવાની રીતે હોય, દરેકની અંદર કોણ રહેલું છે? પરમાત્મા. આપણે સામાન્ય માણસો સવારે ઉઠી અને આપણો જે કોઈ ગૃહસ્થ ધર્મ હોય કે જે કંઈ ધર્મ હોય એ મુજબ આપણે જે જીવન જીવીએ છીએ, બરાબર. અને એ જીવન, દાખલા તરીકે હું ગૃહસ્થ છું તો મારી પહેલી જવાબદારી કઈ છે? મારું પેટનું પૂરું કરવું, અને મેં જેની જવાબદારી લીધી છે ફેમિલી, એના પેટનું પૂરું કરવું. એ જે કર્તવ્ય છે, ધર્મ છે મારો. અને એના માટે જે કંઈ વિચારો આવે, કામના આવે, જે કંઈ પ્લાનિંગ કરવું પડે, બરાબર, એની પાછળ કોણ રહેલું છે? પરમાત્મા તત્વ. પછી છેલ્લે 12મા શ્લોકની અંદર વાત કરે છે કે જેટલા પણ સાત્વિક ભાવ છે, પછી રાજસિક ભાવ છે, પછી તામસિક ભાવ છે, એ બધાનું મૂળ ક્યાં રહેલું છે? મૂળ પરમાત્મામાં રહેલું છે. કારણ કે જ્યાં સુધી ચિત્તશક્તિમાંથી પ્રાણશક્તિ ના થાય, અને પ્રાણશક્તિમાંથી પછી ઈચ્છાશક્તિ ના થાય, ત્યાં સુધી ભાવ આવે જ નહીં, બરાબર. ભાવ આપણા જીવ લેવલે રહેલા છે, અને એનું એક્સપ્રેશન આપણા દેહથી જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે થાય. એટલે જીવમાંથી માઇન્ડમાં આવીને બહાર નીકળે, બરાબર. તો આ રીતે ઇનર ભાવ અને આઉટર ભાવ, અને કાર્ય પૂરું થાય પછી ફિલિંગ આવે, એ પણ ભાવનો ભાગ છે.
હવે છેલ્લે સ્ટેટમેન્ટ આપે છે ભગવાન કે આ બધું હું છું, બરાબર. પછી શું કહે છેલ્લે? આ બધું હું હોવા છતાં પણ ખરેખર પરમાત્મા આ જે બધી વસ્તુ કીધી ને તન્માત્રા રૂપમાં નથી. અને બીજું સ્ટેટમેન્ટ કીધું, એ જે તન્માત્રા છે એ પણ ભગવાનમાં નથી. જો આવું કેમ કીધું? તો એની પાછળનું કાર્ય માત્ર એક જ છે કે ભગવાનની જે પરા અને અપરા પ્રકૃતિ છે એનું મૂળ કાર્ય શું છે? તો ભગવાને માત્ર પોતાના સચ્ચિત આનંદ, સતમાંથી ચિત્ત ઊભું થયું ને ચિત્તમાંથી આનંદ રેલણો, બરાબર. એટલે આ પ્રકૃતિનું નિર્માણ થયું. એટલે કહેવાનો અર્થ શું છે? અગત્યનું કોણ છે? ભગવાનમાંથી આ બંને પ્રકૃતિ ઊભી થઈ છે, ભગવાનમાં સમી જાય છે, બરાબર. પણ સમી જાય એટલે ભગવાનની અંદર એ પ્રકૃતિ નથી, કારણ કે ભગવાન તો પ્યોર તત્વ છે. બીજી વસ્તુ, જે તન્માત્રા છે એ પોતે અધૂરી છે, ભગવાન અધૂરા નથી. મારો સ્વભાવ બહાર નીકળ્યો તો ખરેખર સ્વભાવ હું છું ના, પણ સ્વભાવ આવ્યો ક્યાંથી? તો સ્વભાવ મિક્સચર ઊભું થયું, પરા અને અપરાનું મિક્સચર ઊભું થયું, એમાંથી પછી બહાર સ્વભાવ આવ્યો. કેવી રીતે? પરામાંથી પરાશક્તિ ઊભી થઈ, એમાંથી ચિત્ત શક્તિ ઊભી થઈ, બરાબર. પણ ચિત્ત શક્તિને એક્સપ્રેસ કરવા માટે આ ત્રણ શરીર, આપણે કહીએ ને કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એની જરૂર પડે. જો અપરા પ્રકૃતિ ના હોય તો પરા એક્સપ્રેસ ના થઈ શકે. આ અગત્યનું છે. એટલા જે શક્તિ રેલણી છે, બરાબર, એના બધા કેવા થઈ ગયા? ડિફોર્મેશન થઈ ગયા. શું થઈ ગયું? ડિફોર્મેશન થઈ ગયા, કાર્યકારણ થઈ ગયા. પણ ભગવાનમાં કાર્યકારણ નથી. ભગવાન પોતે જ, તમારે કહેવું હોય તો કહી શકાય કે મૂળ કારણ છે. અગત્યનું કોણ છે? પરમાત્મા અગત્યના છે. એ તત્વ અગત્યનું છે, બીજું અગત્ય નથી. એ કેવી રીતે બન્યું, કેવું સુંદર બન્યું, કેવું અગત્યનું છે, અને ખ્યાલ સોનું બહુ મોંઘું છે, એ બધું અગત્યનું નથી. એ તત્વ અગત્યનું છે. સોનું બનાવ્યું કોણે? એનું મૂળ કારણ કોણ છે? એ કોના લઈને ટકી રહ્યું છે? એની વેલ્યુ કોના લઈને છે? એક હીરાનો આખો રૂમ ભરેલો હોય ને કરોડોની કિંમત હોય, એ અગત્યની છે કે અંદર જે મારી અંદર હું પ્રકાશી રહ્યો છે અગત્યનો છે? હું પ્રકાશી રહ્યો અગત્યનો છે. જો એ હું પ્રકાશમાન ના હોય તો હીરાની ખબર જ ના પડે, અને એ હીરાનું કોઈ મૂલ્ય જ નથી એની આગળ. કેમ? કે એ હુંને લઈને તમે કેટલી વાર તમારા પોતાના એવા હીરા હતા, હીરાની ખાણો હતી. એટલે જ્યારે આ તમે સાચી વેલ્યુ સિસ્ટમ ના ગોઠવો ત્યારે ડખા થાય. બે વસ્તુ અગત્યની, સાચી વેલ્યુ સિસ્ટમ ગોઠવવી પડે. બીજી વસ્તુ, મુખ્ય વેલ્યુ તમારું એ જે તત્વ છે, પ્રકાશક તત્વ છે, એની ઉપર હોવી જોઈએ. એને કદી ઓછી વેલ્યુ અપાય નહીં ઇન કમ્પેર ટુ એની ઓબ્જેક્ટ. કારણ કે કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ, અનુભવ, સગા સંબંધી, જગતના પદાર્થ, આ બધી જ વસ્તુઓ
એ મારા ભેગી થઈને મારું જીવન બને, પણ એ જીવન નથી, સમજી લો. એ બધું ભેગું થઈને જીવન બને, પણ એ જીવન નથી. જીવન કોના આધારે છે? જીવન મારી અંદર જે અહમ રેલાઈ રહ્યો છે એના આધારે છે. જો અહમ ના હોય તો એ બધી વસ્તુનું કોઈ મૂલ્ય નથી. એટલે જે અહમ છે એને સાચી રીતે સમજવાનો છે. સંસારના બીજરૂપ પરા જે છે શક્તિ, બરાબર, એ બરાબર છે, અને એમાંથી બધું અપરા ઊભું થયું એ બરાબર છે. એટલે આ જે તન માત્રા રૂપ ભગવાને જે કીધું, પરાશક્તિ જે રેલાઈ રહી છે એના દ્વારા સંસાર વહી રહ્યો છે, બરાબર, એના દ્વારા સંસાર વહી રહ્યો છે. જો આપણે સાધક સાચા અર્થમાં હોઈએ તો આપણો દ્રષ્ટિકોણ ક્યાં હોવો જોઈએ? શક્તિ તરફ. આ પ્રકાશક તત્વ, શક્તિની પાછળ પણ જે પ્રકાશક તત્વ રહેલું છે એની તરફ હોવું જોઈએ. તો પછી આપણને અહોનિશ રે કે આ બધી ભગવાનની લીલા છે. નહીં તો પછી આપણે આ પ્રપંચો જે ચાલી રહ્યા છે એ પ્રપંચોમાં હલવાઈ જઈએ. શામાં હલવાઈ જવાય? પ્રપંચોમાં હલવાઈ જવાય. એટલે આપણો જે પહેલો જન્મ થયો એવું કહી શકાય કે માત્ર આનંદરૂપ હતો. પછી આપણે જ મૂર્ખામી કરી અને આપણા પોતાના સંસ્કારો ઊભા કર્યા અને આપણા પોતાના કર્મબંધનો ઊભા કર્યા. તો આ જન્મે શું કરવાનું છે? જે કંઈ જૂના કર્મબંધનો છે એને એક્ઝોસ્ટ થવા દો, નવા ઊભા ના કરો, અને પૂર્ણતાથી જીવન જીવો. અપૂર્ણતાથી નહીં, પૂર્ણતાથી. ભગવાન પૂર્ણ છે, એ પૂર્ણત્વથી રેલાઈ રહેશે. દરેક કણની અંદર ભગવાને એટલી શક્તિ મૂકી છે, એ પૂર્ણ છે, એટલી શક્તિ મૂકેલી છે. અને આપણે આ કર્મબંધનો કર્યા છે ન લઈ, તો એનું મૂળ કારણ કોણ છે? મોહ છે. એ જ મોહને લઈને એ જ કામના ઊભી થઈ, કામના લઈને મમતા ઊભી થઈ, મમતા લઈને અહંતા ઊભી થઈ. મોહના 3 કારણો બતાવ્યા ને? ક્યાં બતાવ્યા? એના 3 ઉપાય પણ બતાવ્યા. ગઢડા મધ્ય પહેલામાં, વચનામૃત ગઢડા મધ્ય પહેલામાં કીધું કે જ્યારે પોતાની જાતને, સ્વસ્વરૂપનો અજ્ઞાનરૂપી મોહ છે, પોતાની જાતને જેમ છે તેમ જાણો તો ટળે. જગતનો જે વેલ્યુ સિસ્ટમનો મોહ છે, આની વેલ્યુ વધારે, આનું પેલું, આમ તેમ, એ જે જગતનો મોહ છે, બરાબર, એને જગતને જેમ છે તેમ જાણો તો એ મોહ ટળે. પરમાત્માનો અજ્ઞાનને લઈને જે મોહ છે, અલ્લાહ સાચા અને ઈશ્વર સાચા, ઈસુ ખ્રિસ્ત સાચા, એમાં પછી આ દેવી સાચી, દેવતા સાચા, બધું છે, નથી એમ નહીં, પણ જે એકને પકડાય છે અને એકની ઉપર વધારે વેલ્યુ જાય છે અને એના લઈને જે ખોટું કામ થાય છે એ ખોટું છે. એટલે પરમાત્માને જેમ છે તેમ સમજો તો આ 3 મોહ ટળે, તો આપણને સાચી ખબર પડે. તો હવે મારે કરવાનું શું, મારે કઈ સાધના કરવાની, તો ખબર પડે, બાકી ના ખબર પડે. આપણે કઈ સાધના કરવાની એ પણ જો આ 3 મોહ ટળે ને તો જ સાચી ખબર પડે. બાકી તો હલવાઈ જવાય, જ્યાં જો ત્યાં હલવાઈ જાઓ. અને બાકીની જે કંઈ મેથડો છે ને, એક સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી સાચી છે પણ બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ખોટી છે. એક એક્ઝામ્પલ આપી દઉં અને આપણે અહીંયા પૂરું કરીએ કે સપોઝ દાન દક્ષિણા કરવી એ સારી બાબત છે, બરાબર, પણ એની અગેન્સ્ટમાં બીજો સવાલ તમને એ કહું કે તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ બદલાઈ જાય. દેહનો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય ત્યારે દાન દક્ષિણા કરવી એ સારી બાબત છે.
જીવનો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય ત્યારે દાન દક્ષિણા કરવી એ સારી બાબત છે, બરાબર. પણ આત્માનો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય ત્યારે દાન દક્ષિણા નથી. કેમ? બધા ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ એક જ છે, બધું પરમાત્માનું છે. તમારું છે શું તમે દાન દક્ષિણા કરશો? અને તમે કરી તો કોની કરી? એટલે એના બે મિનિંગ નીકળે. પહેલો મિનિંગ એ કે તમે જે કંઈ દાન કરો છો એ દાનના ભાવથી નથી કરવાનું. તમે જે કર્યું એને ભૂલી જવાનું છે. શું કરવાનું? 100% ભૂલી જવાનું, કારણ કે તમારું છે જ નહીં. અથવા અહમ એક જ છે, એટલે મારું જે છે બીજાનું છે. તમે જેને દાન કર્યું એનું પણ એટલું જ છે. આ રીતે જુઓ તો પણ એ લાગે, અને પેલી રીતે જુઓ કે તમારું કંઈ છે નહીં તો પણ એ લાગે, બરાબર. અને એથી અગત્યનું, તમે બહુ સપોઝ કોઈક ફિલોસોફિકલ જતા હોય, તત્વ આત્મા નિરાકાર છે, એનું પોતાનું કંઈ છે નહીં, એ કશામાં પાર્ટિસિપેટ થતો નથી. તો તમારું થયું શિવ મહારાજ એ પ્રકૃતિનું છે, ને પ્રકૃતિમાં થઈ રહ્યું છે. ભગવદ્ ગીતાનો 3જા અધ્યાયનો 27મો શ્લોક. પ્રકૃતિનું કામ 27 ને 28, પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને 13મા અધ્યાયનો 21મો શ્લોક. એને લઈ અને આ જીવ ઊંચો નીચો થાય, સુખ દુઃખ અનુભવે છે. પણ તારું છે શું મહારાજ? ખ્યાલ? મેં તમને કેટલી રીતે કીધું દાન દક્ષિણાનું? 4-5 રીતે કીધું. એન્ડ એક જ છે. એક સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી સાચું છે એટલે એ વસ્તુ કરવાની છે, પણ જ્યાં યોગ્ય હોય ત્યાં, બધે નહીં. એટલે દરેક આ જગતની અંદર દરેક ક્રિયા કરીએ, દરેક પરિસ્થિતિ ઊભી થાય, એમાં આપણો રોલ હોય, પણ એનું એટલું જ મહત્ત્વ, એથી વિશેષ નથી. હું પુત્ર તરીકેનું મારું કર્તવ્ય બજાવું, પણ મારા મા બાપ હોય ત્યાં સુધી જ, એમની હાજરીમાં. એમની હાજરી ના હોય ત્યારે પણ નથી. સપોઝ હું અત્યારે અહીંયા ઓસ્ટ્રેલિયામાં છું, મારા મા બાપ ઓસ્ટ્રેલિયામાં નથી, તો મારો રોલ પુત્ર તરીકેનો છે જ નહીં એમની હાજરીમાં. એમની હાજરી હોય ત્યાં જ હોય, રાઈટ? આ સમજો. અહીં સમજાવવા હું શું માગું છું કે આ બધી વસ્તુઓ એક સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર જ છે, અને એ લિમિટેડ સ્ટેન્ડિંગ પોઈન્ટ છે, તો એની વેલ્યુ એટલી ઓછી જ હોવી જોઈએ. મુખ્ય વેલ્યુ કોની હોવી જોઈએ? જે પ્રકાશક તત્વ અંદરથી પ્રકાશી રહ્યું છે એની, એ જીવન છે. અને ભગવાને તન્માત્રા રૂપ કેમ બતાવ્યું? કે જો પરમાત્માને તન્માત્રા રૂપ જોવાય, આ દરેક ક્રિયાની અંદર એનો અનુભવ થાય. અહોનિશ અવેલેબલ છે. જો એનો અનુભવ થાય તો આપણી અંદરથી જે રાગ અને દ્વેષના બધા જે ઊભા થાય છે એ ઊભા થશે, પણ તમને અંદરથી ખોટા ભાવ ઊભા નહીં કરી આપી, ખોટા ભાવ ઊભા નહીં કરે. ભગવાને છેલ્લા 2 શ્લોકની અંદર, આ જ અધ્યાયની અંદર 6 રૂપે પરમાત્માની વાત કરી. બ્રહ્મન, અધિયજ્ઞ, અધિદૈવ, અધ્યાત્મ, કર્મ, વિસર્જન, અધિભૂત. આ જે 6 રીતે પરમાત્મા અહોનિશ દરેક ક્રિયાની અંદર હાજર છે તત્વ રૂપે. જો એ ઓળખાય તો સમત્વ આવે, એ ઓળખાય તો સમત્વ આવે. તો પછી આ દ્વૈતનો વ્યવહાર થાય, પણ અદ્વૈતની નિષ્ઠા કાયમી રહે. એને આપણે અલગથી સમજાયું છે, પણ એ બહુ અગત્યનું છે. તત્વરૂપ જે પાણી છે એ કેવું છે? બ્રહ્મન જેવું છે. પછી એમાંથી વરાળ બની, જે જળ છે તત્વરૂપ, એમાંથી વરાળ બની. એ કેવી છે? અધિયજ્ઞ, અહમરૂપ, પરાતત્વરૂપ. એમાંથી વાદળા બન્યા, અધિદૈવ રૂપ, સૃષ્ટિની રચના થઈ. બરાબર? આ સમષ્ટિની વાત કરું છું. એમાંથી વરસાદ પડ્યો, આધ્યાત્મ, જીવપણું આવ્યું, અલગ અલગ થઈ ગયા. બરાબર? અલગ અલગ થઈ ગયા બિંદુઓ. એમાંથી એ વરસાદની વરસવાની ક્રિયા છે એટલે કર્મ થયું. અને એ જે વરસાદ પડ્યો
અને જે પાણી રેલાણું એમાંથી પાછા બરફ બન્યો. એટલે અધિભૂત કહેતા સ્થાવર જંગમ બધી સૃષ્ટિની રચના થઈ, નામરૂપધારી. બરાબર. અને આપણા પોતાના જે છે, આ જે સમષ્ટિની વાત છે, અને જ્યારે તમે વૈયક્તિકની વાત કરો, એ જ છ તત્વ, તો મારી અંદર જે નિયતિના ભાગરૂપ જે કર્મ આગળથી આવેલા છે, જેને મારે એક્ઝોસ્ટ કરવાના છે, એના ભાગરૂપ જે મને પરિસ્થિતિ આવે છે, નિયતિના ભાગરૂપ જે પરિસ્થિતિ ઊભી થાય છે, આવે છે જીવનમાં, એ કઈ છે? અધિભૂત છે. એ પરિસ્થિતિની અંદર મારે ક્રિયા કરવાની છે, મારો રોલ ભજવવાનો છે, કર્તવ્ય કરવાનું છે. એ કેવું છે? કર્મ વિસર્જન માટે છે. પાછલા કર્મોની જે એનર્જી બ્લોક થયેલી એને એક્ઝોસ્ટ કરવાની. પણ કેવી રીતે એક્ઝોસ્ટ કરવાની છે? તો આધ્યાત્મ, સ્વભાવ આધ્યાત્મ. 8મા અધ્યાયમાં ભગવાને આની વિશેષ વાત કરી. સ્વભાવ આધ્યાત્મ કહેતા મારો જે સ્વભાવ છે પ્રકૃતિ રૂપે એને રેલાવા દેવાની છે. તો કયો? જીવપણાનો સ્વભાવ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ રૂપે એને. ભાઈ એની પાછળ કોણ રહેલું છે? તો અધિદૈવ, ચિત્ત શક્તિ મારી રહેલી છે. પણ એની પાછળ કોણ રહેલું છે? તો અધિયજ્ઞ. બરાબર. પરાશક્તિ રહેલી છે. ચિત્ત શક્તિની પાછળ કોણ રહેલું છે? પરાશક્તિ રહેલી છે. અને પરાશક્તિની પાછળ કોણ છે? તો એ જે સત તત્વ છે, ચિત્ત તત્વની પાછળ જે સત તત્વ છે, ચિદાકાશ, આધારરૂપ તત્વ. પેલું પ્રકાશક તત્વ થયું આધારરૂપ તત્વ, એ બ્રહ્મન. આવી ગયા 6 તત્વ. બ્રહ્મન, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ વિસર્જન, અધિભૂત. તો મારે, હું વૈયક્તિક છું તો મારે આ રીતે સમજવાનું છે. પણ સામે હું જ્યારે વ્યવહાર કરું, સમષ્ટિનો વ્યવહાર, ત્યારે હું સમષ્ટિના એક ભાગરૂપ, સમષ્ટિનો સમષ્ટિ જીવ છું. ત્યારે મેં તમને ગણાયું ને કે જળ તત્વમાંથી વરાળ, વાદળ, વરસાદ, ક્રિયા અને આખું સ્થાવર જંગમ, અધિભૂત. તો એ રીતે છે. એટલે બંને રીતે એક જ શક્તિ છે. તમે ગમે તે દૃષ્ટિકોણથી જુઓ, પણ એ દૃષ્ટિકોણ રાખી અને જો એનો અનુભવ કરાય આપણા જાગ્રત જીવનની અંદર, તો પછી શાંતિ રહે. અને એ જ સાચી બાબત છે, એ સાચું જીવન છે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.